જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય છે ઇકોનોમિક્સ, જેમાં પાઠ 5 ગરીબ, જેની અંદર આજે એક નવો પ્રશ્ન આપણે જોઈશું કે ગરીબીના કારણો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતમાં ગરીબીનું પ્રમાણ એ ઊંચું જોવા મળે. તો તે માટેના કેટલાક અલગ અલગ કારણો છે. ઐતિહાસિક કારણો છે, કેટલાક ગ્રામીણ ગરીબીના અંગેના કારણો છે. એથી ઉપરાંત આપણે કહીએ કે કેટલાક આર્થિક કારણો છે, અને તે ઉપરાંત અન્ય સામાજિક કારણો અને અન્ય કારણો છે. તો આ મુખ્ય એના આપણે 5 પ્રકાર પાડી શકીએ. તો અહીંયા આગળ અત્યારે આપણે ઐતિહાસિક કારણો અને ગ્રામીણ ગરીબીના કારણો તેમજ આર્થિક કારણો વિશે થોડીક ચર્ચા કરીશું. આ મોટા પ્રશ્નમાં આપણને 5 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ગરીબીના કારણોમાં જે શરૂઆતના તબક્કામાં એમ કહેવાય કે 17મી સદીમાં આપણું ભારત એ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર તરીકે જાણીતું હતું. આપણે બધા જ જાણીએ છીએ કે ભારત એ ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. છતાં પણ કેટલીક પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ કે પહેલાં વેપારની અંદર આપણું સુતરાઉ કાપડનું ખૂબ જ વધારે પડતું ઉત્પાદન હતું. સિલ્ક છે, મરી મસાલા છે, ચોખા છે, તેની આપણે શું કરતા, અન્ય દેશોની અંદર નિકાસ કરી સારી એવી કમાણી કરી શકતા હતા. અને આમ આપણે વેપારની દૃષ્ટિએ પણ આપણું ભારત એ ખૂબ જ અહીંયા આગળ જોવા મળતું. પરંતુ જેમ જેમ વેપાર અર્થે અન્ય દેશની જે જાતિઓ છે આપણા ત્યાં આવી અને જે વસવાટ કર્યો, અને એમના એ પગ પેસારાના કારણે આપણે ધીમે ધીમે આપણે અહીં આગળ એનું ઘણું બધું નુકસાન સહન કરવું પડ્યું છે. જેમ કે ભારતમાં અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચ છે, ડચ જાતિ છે, એવી પ્રજાઓનું આપણે અહીં આગળ આગમન થયેલું જોવા મળ્યું, અને એ ધીમે ધીમે આપણા પ્રશાસન સુધી પહોંચી ગયા. કે જે અંગ્રેજોના શાસનમાં આપણે જાણીએ છીએ કે ખેતી ક્ષેત્રની જે સ્થિતિ છે એ ખૂબ જ નાજુક બની. આ નાજુક બનવાનું કારણ તો કે આપણી ખેતી એ સૌ પ્રથમ શાના પર આધારિત હતી, તો કે વરસાદ પર આધારિત હતી. ત્યાં આગળ આપણને અંગ્રેજો દ્વારા સિંચાઈની સુવિધા કરવામાં રસ નહોતો, અને એટલા માટે એમના શાસનની અંદર આપણી ખેતી નબળી પડેલી જોવા મળે છે. અહીંયા આપણા દેશની અંદર વારંવાર દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે, અને એના કારણે પણ આપણે આગળ એ ગરીબીમાં ધકેલાયા છીએ. આપણી આર્થિક સ્ત્રોત છે એને ખૂબ જ નુકસાન થયેલું આપણને જોવા મળે છે. આપણા દેશની અંદર શરૂઆતના તબક્કામાં જમીનદારી પ્રથા હતી. જમીનદારો પોતે ખેતી કરવામાં રસ નહોતા ધરાવતા. જમીનદારો નીચેના ખેડૂતો અથવા તો ગણોતિયાઓને આ ખેતી કરવા માટે આપવામાં આવતા. ગણોતિયાને પોતાની માલિકી ન હોવાના કારણે ખેતી સુધારામાં કોઈ પણ પ્રકારનો રસ હતો નહીં, અને માટે ત્યાં આગળ ઉત્પાદન ઘટવા પામ્યું છે. જમીન મહેસૂલ પ્રથા, કે ઊંચા દરે અહીંયા જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું, જેના પરિણામે ખેડૂતો અહીંયા આગળ આર્થિક રીતે અહીંયા આગળ પાયમાલ થતા જોવા મળ્યા. સાથ પ્રથા, એટલે કે જે જમીન છે એ જમીન વાવનાર વ્યક્તિ એ જમીનદારને અહીંયા આગળ સાથ આપવી પડતી. એક પ્રકારનું જમીન વપરાશ અંગેનું ભાડું કહેવાય, કે જે અહીંયા આગળ ધીમે ધીમે જમીનદારો એ ખૂબ જ એ ઊંચા દરે અહીંયા આગળ વસૂલ કરતા, અને ઊંચા દરે વસૂલ કરતા હોવાના કારણે ખેડૂતો આર્થિક રીતે પડી ભાગેલા આપણને જોવા મળે છે. એ જ વખતે આપણે કહ્યું કે ખેડૂતોની આર્થિક સ્થિતિ કેવી પડી, નબળી થઈ ગઈ.
અને આ નબળી થવાના કારણે પોતાનું જીવન ધોરણ પણ એકદમ કનિષ્ઠ પ્રકારે અહીંયા જોવા મળતું હતું. ઉપરાંત એવું કહેવાય કે જમીનદારો તો ખેડૂતોને વધુ પડતા અહીંયા આગળ મહેસૂલો અને વધુ પડતો ભાગ વસૂલ કરી અને ખેડૂતોની કમર તોડી હતી. સાથે સાથે સાહુકાર લોકો છે, મોટા વેપારીઓ છે, તો આ લોકો પાસેથી જે ખેડૂતો ખેતી કરવા માટે જે ધિરાણ લેતા, તો આ ધિરાણ પર ઊંચા દરે વ્યાજ વસૂલ કરવામાં આવતું. કોના દ્વારા? સાહુકારો દ્વારા, મોટા વેપારીઓ દ્વારા, જમીનદારો દ્વારા. તો આ ઊંચા વ્યાજ દરે અહીં આગળ ધિરાણ મેળવતા હોવાના કારણે અને ખેતી એ જો અહીં આગળ નિષ્ફળ જાય તો ખેડૂતોએ અહીં આગળ એ ધિરાણ ચૂકવવામાં ખૂબ જ અગવડ ઊભી થતી. અહીંયા ઊંચા દરનું વ્યાજ ચૂકવે તો જેટલું અનાજ પાકે છે, જેટલી ખેતીમાંથી આવક થાય છે, એ આવકનો મોટો ભાગ એ અહીં આગળ વ્યાજ ચૂકવવામાં અને ધિરાણની ચૂકવણીમાં ખર્ચાઈ જતો, અને જેના પરિણામે ખેડૂતોની આર્થિક સ્થિતિ એ ખૂબ જ અહીં આગળ આપણને નબળી જોવા મળે છે. તો અંગ્રેજોની વેપાર નીતિ પણ એવી હતી. તે સમયમાં કર નીતિ પણ ખૂબ જ ઊંચા પ્રકારમાં કર વસૂલ કરવામાં આવતા. એ લોકોની ઔદ્યોગિક નીતિ પણ એ ખૂબ જ એ લોકોને ફાયદો થાય એવી હતી. તો અંગ્રેજોને જ ફાયદો થાય તેવા પ્રકારની આ નીતિનું ઘડતર કરવામાં આવતું, અને જેના પરિણામે પણ આપણા ભારતીયો છે એ આર્થિક રીતે અહીં આગળ પાયમાલ બનેલા જોવા મળે છે. આપણી જે ચીજ વસ્તુઓનો આપણે જે વેપાર છે એ વેપાર એ વધુ પડતો આપણે યુરોપના દેશોના બજારમાં કરતા, તો અંગ્રેજો દ્વારા યુરોપના બજારો ઉપર પણ શું કરવામાં આવ્યો? પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અને આ પ્રતિબંધ મૂકવાના કારણે પણ એ આપણા નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો એ પડી ભાગ્યા. સાથે અંગ્રેજોએ ઇંગ્લેન્ડની અંદર અંગ્રેજોની નીતિ એ હતી કે ભારતમાંથી કાચો માલ પોતાના દેશમાં લઈ જઈ ત્યાં તૈયાર માલ કરી અને આપણા ભારતના બજારમાં એનો અહીંયા આગળ વેચાણ માટે ઉપયોગ કરવામાં આવ્યો. અને એટલા માટે અહીંયા આગળ શું થયું? તો કે ઇંગ્લેન્ડના ચીજવસ્તુ ટેકનોલોજી દ્વારા, યંત્રો દ્વારા તૈયાર થતી, અને યંત્રો દ્વારા તૈયાર થયેલો માલ ભારતના બજારમાં આવતા આપણા ભારતના જે વેપારીઓ છે એમની ઉત્પાદન શક્તિમાં ઘટાડો થયો. આપણે એમની ચીજવસ્તુની સામે આપણે ટકી શક્યા નહીં. અહીંયા આપણી ઉત્પાદન શક્તિ પણ ઘટી, અને એ લોકોની સાથે જે આપણી ચીજવસ્તુઓનું જે હરીફાઈ થઈ, તો હરીફાઈમાં પણ આપણને માત કરે, અને આના કારણે આપણે વધુને વધુ આર્થિક રીતે ફટકો પડ્યો, અને આપણા ભારતીય લોકોને અહીંયા આગળ આર્થિક રીતે ખૂબ જ પડી ભાગ્યા. આપણા ભારતીય લોકોની આવકમાં ખૂબ જ ઘટાડો થયો. અહીંયા આપણે કહ્યું કે આ હરીફાઈના કારણે આપણા નાના પાયાના જે ઉદ્યોગો હતા, જે ગામડાના લોકો આ ગૃહ ઉદ્યોગો દ્વારા જે પોતે પોતાની આવક કમાણી કરતા, તો એવા અહીંયા ગૃહ ઉદ્યોગો પણ પડી ભાગેલા જોવા મળ્યા, અને નાના પાયાના ઉદ્યોગો પણ પાયમાલ થયા. પાયમાલ થયા એટલે કે બંધ થવાના આરે આવે, કે જેના પરિણામે બેકારીનું પ્રમાણ વધ્યું, અને જેટલી બેકારી વધી સામે આવકનો સ્ત્રોત ઘટતા ગરીબાઈમાં પણ વધારો થતો જોવા મળ્યો. તો આમ અહીં આગળ ભારતમાં બેકારી અને ગરીબી એ એક સિક્કાની બે બાજુ સમાન છે. જેટલા પ્રમાણમાં બેકારીમાં વધારો થાય છે તેમ ગરીબાઈમાં પણ વધારો થતો જોવા મળે છે. તો આ એક આપણા ઐતિહાસિક કારણો છે. બહારની પ્રજા જે આપણા ભારત દેશનું જે સંચાલનમાં અહીંયા આગળ જ્યારે અહીંયા દાખલ થઈ ત્યારથી આપણી ખેતી આધારિત જે આવક છે એ આવક ખૂબ જ અહીંયા આગળ ઓછી થઈ ગઈ. સાથે સાથે નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો એ પણ પડી ભાગ્યા. કેટલીક કર નીતિ, વેપાર નીતિ અને ઔદ્યોગિક નીતિના કારણે પણ એ અંગ્રેજોને જ ફાયદો થાય
એવી નીતિઓના કારણે આપણે બજારની અંદર ટકી શક્યા નહીં. અહીંયા યુરોપના જે બજારો છે જેમાંથી આપણે જે આવક કમાણી કરતા તો એની ઉપર પણ અંગ્રેજોએ શું કર્યું? પ્રતિબંધ મૂક્યો. તો આવા જે ઐતિહાસિક કારણોના પરિણામે આપણે કેટલાક દુષ્કાળોની પણ પરિસ્થિતિ ઉદ્ભવી અને વરસાદ પર ખેતી આધારિત હોવાના કારણે ત્યાં ઉત્પાદન ઘટ્યું. તો આ બધા કારણોના લીધે અહીંયા આગળ આપણે શું થયા? તો કે આપણી બેકારી અને ગરીબીમાં વધારો થતો જોવા મળ્યો. તો આ આપણા એક ઐતિહાસિક કારણો હતા ગરીબીના. બીજી વાત છે ગ્રામીણ ગરીબીના કારણો. તો આપણે ખબર છે કે ભારત એ ગામડાનો બનેલો દેશ છે. આપણો ભારત દેશ એ 6 થી 6.5 લાખ ગામડાનો બનેલો છે અને એ ગામડાની અંદર કેટલાક એવા પરિબળોના કારણે આપણા ત્યાં આગળ ગામડાઓની અંદર ગરીબાઈમાં વધારો થતો જોવા મળ્યો છે. તો એમાં સૌ પ્રથમ પહેલું છે કુદરતી પરિબળો. જુઓ તો અહીંયા આગળ ભારત દેશની અંદર આપણે જાણીએ છીએ કે ઘણા બધા એવા પરિબળો ભાગ ભજવે છે કે જેના પરિણામે આપણે વધુ ને વધુ અહીંયા ગરીબાઈમાં ધકેલાતા જોવા મળ્યા છે. જેમ કે આપણો ભારત દેશ એ શરૂઆતથી જ કેવો હતો? તો કે આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. બરાબર છે. અને ખેતી પ્રધાન દેશ હોવાના કારણે આપણે જાણીએ છીએ કે આપણે વધુ પડતી આપણી ખેતી એ કેવી છે? તો કે વરસાદ આધારિત ખેતી છે. અને વરસાદ આધારિત ખેતી હોવાના કારણે જો વરસાદ પડે તો આપણે ઉત્પાદન સારું થઈ શકે અને જો વરસાદ ન પડે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો આપણે અહીં આગળ એ ઉત્પાદન સારું એવું કરી શકતા નથી. એની ઉપર માઠી અસરો થાય છે. તો વરસાદ આધારિત ખેતી હોવાના કારણે કેટલાક દુષ્કાળની પરિસ્થિતિઓ અને આ દુષ્કાળના કારણે પણ આપણે અહીં આગળ એ ક્યારેક આપણને કુદરતી રીતે દુષ્કાળ બે પ્રકારનો હોય છે, સૂકો દુષ્કાળ અને લીલો દુષ્કાળ. જો વધુ પડતો વરસાદ પડે તો પણ આપણને લીલી દુષ્કાળની પરિસ્થિતિ ઉદ્ભવે છે. ક્યારેક અહીંયા આગળ એ વધુ વરસાદ ન હોવાના કારણે, અહીંયા વરસાદની અછત હોવાના કારણે પણ ક્યારેક આપણા ખેતી ઉપર તેની અસર થાય છે. તો આના કારણે આપણે શું થાય? હવામાનના કારણે પણ ક્યારેક આપણી આવકમાં ઘટાડો થાય છે. તો ખેડૂતોની આવકની અનિશ્ચિતતાઓ છે અને જેના પરિણામે કુદરતી પરિબળોના કારણે ક્યારેક આપણે જાણીએ છીએ કે પૂર જેવી પરિસ્થિતિ હોય અને આ પરિસ્થિતિના કારણે પણ આપણને નુકસાન થાય છે કે જેના પરિણામે આપણા આવક ઘટે છે અને આપણે ગરીબીમાં ધકેલાઈએ છીએ. તો ખેતી અહીં આગળ આધારિત હોવાના કારણે ગરીબાઈમાં અહીંયા વધારો થતો જોવા મળે છે. અને ગ્રામીણ ગરીબીના કારણોમાં બીજું કારણ છે વસ્તી વિષયક પરિબળ. આ પણ ખૂબ જ ભાગ ભજવે છે. આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર જ્યારે એ સ્વતંત્ર થયું ત્યારબાદ આપણે ધીમે ધીમે આપણે અહીં આગળ એ ઘણી બધી થોડીક પ્રગતિ કરી શક્યા છીએ. સ્વાસ્થ્યના અંગે અહીંયા પ્રગતિ થઈ છે. આરોગ્યની સુવિધાઓમાં વધારો થયો છે અને આરોગ્યની સુવિધાઓમાં વધારો થતાં આપણો જે મૃત્યુદર છે એ મૃત્યુદર શું થયો? ઘટ્યો છે અને ઝડપી ઘટ્યો છે. આપણે કેટલાક રોગોના કારણે જે મૃત્યુ થતાં એનું રસીકરણ કરી અને આપણે મૃત્યુને અટકાવી શક્યા છીએ. આપણું જે આયુષ્ય છે એ આયુષ્યમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયેલો જોવા મળે છે કે જેના પરિણામે અહીં આગળ મૃત્યુદર ઘટતો હોવાના કારણે વસ્તીમાં શું થાય છે? તો કે વસ્તી વધે છે. સામે એટલા જન્મદરની અંદર આપણે કહ્યું તેમ કે જન્મદર ઘટ્યો નથી અને માટે વસ્તી વધે છે. તો આમ અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે વસ્તી વધવાના કારણે આપણા કુટુંબોમાં શું થાય? તો કે છે કુટુંબોમાં સભ્ય વધે છે અને આના કારણે આપણું જીવન ધોરણ એ કેવું જાય છે? નીચું આવે છે. આપણી આવક
સ્થગિત છે, સામે અહીંયા આગળ સભ્યો વધે છે, તો કુટુંબના સભ્યો વધવાની સાથે આપણી માથાદીઠ આવકમાં ઘટાડો થાય છે અને માથાદીઠ આવક ઘટતા અહીંયા આપણું જીવન ધોરણ નીચું આવે છે. તો મિત્રો અહીંયા આના કારણે પણ ગરીબીનું પ્રમાણ એ વધતું આપણને જોવા મળે છે. તો વસ્તી વિશે કારણ પણ આ આપણને જોવા મળશે કે શ્રમ પુરવઠો એ ખૂબ જ વધતો જાય છે અને શ્રમ પુરવઠો વધે છે એટલા પ્રમાણમાં આવક વધતી નથી, આવક ઘટે છે. માથાદીઠ આવક અહીંયા આગળ ઘટતી હોવાના કારણે અહીંયા આગળ આપણે કહ્યું તેમ કે આપણે સારું જીવન જીવી શકતા નથી, આપણી ગરીબાઈમાં વધારો થાય. તો આમ અહીંયા ગ્રામીણ ગરીબીના કારણો જેને બે ભાગમાં વહેંચી શકાય. કુદરતી પરિબળોના કારણે ગરીબીમાં વધારો થાય છે, વસ્તી વિષયક પરિબળો કે જેના પરિણામે પણ અહીંયા આગળ ગરીબાઈ થતી જોવા મળે છે. ઉપરાંત આર્થિક કારણો છે. ત્રીજું આર્થિક કારણ, અને આર્થિક કારણમાં આપણે હમણાં કહ્યું તેમ શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. જુઓ, હમણાં જ કહ્યું કે વસ્તી વધારો છે અને ભારત દેશની અંદર ખેતી પર વસ્તીનું ભારણ વધારે છે. વધુ પડતા લોકો ગામડામાં વસે છે અને ગામડાઓમાં બધા જ ખેતી આધારિત અહીં આગળ આવક મેળવે છે અને પરિણામે અહીં આગળ આપણે જાણીએ છીએ કે જેમ જેમ વસ્તીનું ભારણ વધતું જાય તેમ તેમ માથાદીઠ આવકમાં ઘટાડો થતો જોવા મળે છે. એ ઘટે છે. અહીંયા શ્રમિક દીઠ નીચી ઉત્પાદકતા કે આપણે ખેતીની અંદર જે ઉત્પાદન છે એ ઉત્પાદનમાં શ્રમ પુરવઠો જેમ જેમ વધુ જોડાય છે તેમ અહીંયા શ્રમિક દીઠ ઉત્પાદકતા કેવી આવે છે તો કે નીચી આવે છે. બરાબર. આજે આપણે માનીએ છીએ કે 50,000 ટન ઉત્પાદન કર્યું છે, એની પાછળ 1 લાખ વસ્તી છે, તો 50,000 ટન ભાગ્યા અહીંયા આગળ લાખ વસ્તી કરીએ તો એક વસ્તીના ભાગે જે ઉત્પાદકતા છે એ એક વ્યક્તિ દ્વારા, જે એક શ્રમિક દ્વારા થતું ઉત્પાદન, જેને આપણે શ્રમિક દીઠ ઉત્પાદકતા કહીએ છીએ, અને આ શ્રમિક દીઠ ઉત્પાદકતામાં ઘટાડો થાય અને એ પણ એક ગરીબી સૂચવે છે. અહીં આગળ એ તાલીમના અભાવના કારણે ગામડાઓની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની સગવડો ઓછી છે, ટેકનોલોજી ઓછી છે, એમાં વધુ પડતું એના કારણે આપણી ખેત ઉત્પાદકતામાં ઘટાડો થતો જોવા મળે છે અને વસ્તીમાં વધારો થાય છે. તો આ બધા કારણોસર શ્રમિક દીઠ ઉત્પાદકતા ઘટેલી જોવા મળશે. આપણા ખેડૂતો છે એ ખેડૂતો કેવા છે તો એકદમ અભણ છે. ખેતી અંગે જે ખરેખર જ્ઞાન હોવું જોઈએ એ જ્ઞાન હોતું નથી અને પરિણામે અહીંયા નીચી ઉત્પાદકતા જોવા મળશે. ત્યાર પછી જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી છે. જુઓ, આપણે જાણીએ છીએ કે આની અંદર જે જમીનદારો છે એ જમીનદારો ઊંચા પ્રમાણમાં ભાડું વસૂલ કરી અને ખેડૂતો પાસેથી એ આવકનો મોટો ભાગ એ જમીનદારો લઈ જાય છે અને કારણે અહીં આગળ જે મુઠ્ઠીભર જમીનદારો છે એ આર્થિક રીતે સદ્ધર બનતા જાય છે, જ્યારે ખેડૂત વર્ગ છે એ ખેડૂત વર્ગ અહીં આગળ પોતાની આવક એકદમ નીચી હોવાના કારણે એ ગરીબ જ બનતો જાય છે અને પરિણામે અહીં આગળ આ બંને વચ્ચે જે આવક છે એમની સંપત્તિ છે એ સંપત્તિમાં અસમાનતા જોવા મળે છે. અસમાનતાનો વચ્ચેનો ગાળો વધતો જતો જોવા મળે છે. તો આમ અહીં આપણે કહ્યું કે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોવાના કારણે આપણે મોટા ભાગે અહીંયા વધુ ને વધુ આપણે અહીં આગળ શું થાય છે તો કે ખેતી ક્ષેત્રનો વિકાસ એ ખૂબ જ રૂંધાય છે અને ખેતી જમીન માલિકો અહીંયા જમીન ખેડવામાં રસ નથી રાખતા, એ ખેડૂતોને અહીંયા આગળ જમીન એ ભાડે વાવવા આપે છે, બદલામાં એ સાથ અથવા તો જમીન મહેસૂલ ઉઘરાવે છે અને એના કારણે એ લોકો આર્થિક રીતે સદ્ધર બનતા હોય છે, એમની સંપત્તિમાં પણ વધારો થતો હોય છે. જ્યારે ખેડૂત લોક છે એ એમની પાસે અહીંયા આગળ એ નજીવી આવક એ પોતાની પાસે રહેશે. ખેત મજૂરો છે એ અહીંયા આગળ ઓછી આવકના કારણે પોતાનું જીવન
એ કથળતું જતું જોવા મળતું હોય છે. આમ અહીંયા આર્થિક કારણ આપણને આ જોવા મળશે. ત્યાર પછી ત્રીજું છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. તો ભારત દેશની અંદર આપણે કહ્યું કે ગામડાઓની અંદર મોટા ઉદ્યોગોનો તો શક્યતા હતી નહીં, પરંતુ જે નાના ઉદ્યોગો હતા અને જે ગૃહ ઉદ્યોગો હતા એનો પણ સારી રીતે વિકાસ થયેલો જોવા મળ્યો નથી. અહીંયા આગળ ગ્રામ્ય ક્ષેત્રના જે આ છે એમાં આવકમાં ખૂબ જ મોટો અહીંયા આગળ આપણે કહ્યું કે રોજગારીની ઉત્પાદન એનો મોટામાં મોટો એ નાના પાયા અને ગૃહ ઉદ્યોગો પર આધારિત હતો અને તો જ ગામડાઓનો વિકાસ થઈ શકે તેમ હતું. છતાં પણ અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે એ ઝડપથી આની અંદર કોઈપણ પ્રકારનો એ વિકાસ થાય એવા પગલાં લેવામાં આવ્યા નહોતા અને જેના પરિણામે અહીંયા આગળ આપણે લોકોની આવક એ નબળી છે, ઓછી છે. અલ્પ વિકાસના કારણે એ લોકો ક્યારેક અહીંયા આગળ એ પોતાની આવકમાં વધારો લાવી શક્યા નથી અને માટે પણ ગરીબ છે. ઝડપથી વધતા ભાવ જુઓ કે ફુગાવાનો દર જે છે એ ફુગાવાનો દર વધતો જાય છે. ફુગાવો વધે છે, ભાવ વધારો થાય છે અને ઝડપી ભાવ વધારો થવાથી આપણે આપણી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આવકનો મોટો ભાગ એ અહીંયા આગળ ખર્ચવો પડે છે અને વધારેમાં વધારે અહીંયા આગળ આ ઉત્પાદન ખર્ચ વધતા ચીજવસ્તુઓના ભાવો પણ વધે છે અને ચીજવસ્તુના ભાવ વધે છે કે જેના પરિણામે આપણે શું થશે, ઓછી આવકવાળા જે વ્યક્તિઓ છે એવા વર્ગને આ ખાદ્ય ચીજવસ્તુઓમાં ઝડપી ભાવ વધારો એ ખૂબ જ અહીંયા આગળ નડે છે અને એટલા માટે પોતાના જીવનનું સ્તર છે એ નીચું જાય છે. અહીંયા આગળ પૂરતા પ્રમાણમાં પોતે જરૂરિયાતો પૂર્ણ કરી શકતા નથી અને માટે ગરીબમાં ધકેલાય છે એમ કહી શકાય. તો ઝડપી ભાવ વધારો એ પણ અહીંયા આગળ એક પ્રકારે જોવા મળે છે. બીજી બાજુ જોઈએ કે ભાવોની સ્થિતિમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને જે મોટા ખેડૂતો છે એ લોકો વધુ ભાવ અહીંયા મેળવી અને પોતે આર્થિક રીતે વધુ સદ્ધરતા પ્રાપ્ત કરે છે. તો આમ આવકની અસમાનતામાં પણ વધારો થાય છે અને સાથે સાથે નીચી આવક ધરાવતા લોકોને અહીંયા પોતાનું જીવન એ સારી રીતે જીવી શકતા નથી. તો આમ આ પણ એક ગરીબીનું કારણ છે. છેલ્લું છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ રહેશે. જુઓ તો અહીંયા આગળ બેરોજગારી જેને આપણે શું કહીએ છીએ, બેકારી કહીએ છીએ. તો બેકારી અને ગરીબી એ શું છે તો કે એક સિક્કાની બે બાજુ સમાન છે. અહીંયા બેરોજગારીનું પ્રમાણ એ ધીમે ધીમે એ આપણને વધતું જોવા મળે છે કારણ કે આપણે ભારત દેશની અંદર મોટા ભાગનો શ્રમ એ ખેતી સાથે જોડાયેલો અને ખેતી સાથે જોડાયેલો હોવાના કારણે આપણે જાણીએ છીએ કે આપણી ખેતી છે એકદમ નબળી છે. જેમ જેમ ખેતીની અંદર વધુને વધુ એ શ્રમ જોડાતો હોવાના કારણે માથાદીઠ આવકમાં એકદમ ઘટાડો થતો જોવા મળે છે. ખેતીની અંદર વધુ પડતો વિકાસ ન થતો હોવાના કારણે જમીનમાં ઉપરથી અહીં આગળ ખેતીલાયક જમીનમાં ઘટાડો થતો હોવાના કારણે સામે વસ્તીમાં વધારો થતો હોવાના કારણે અહીંયા માથાદીઠ આવક ઘટે છે. બેરોજગારીનું પ્રમાણ ખેતી ક્ષેત્રમાં વધતું જાય છે અને ખેતીનું ભારણ હોવાના કારણે ત્યાં આગળ બેરોજગારી વધતી હોવાથી અહીંયા એકદમ આપણે કહ્યું તેમ કે વધારેમાં વધારે અહીંયા લોકો એને બેકાર રહેવું પડે છે. આપણો શ્રમ છે એની ગતિશીલતા ઓછી છે. ગતિશીલતા એટલે કે કૃષિ ક્ષેત્રમાંથી ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં લોકો રોજગારી પ્રાપ્ત કરવા માટે વધુ પડતા લોકો બહાર જતા નથી અને એટલા માટે શ્રમની ગતિશીલતા ઓછી હોવાના કારણે પણ અહીં આગળ એ બેરોજગારીનું પ્રમાણ એ આપણને વધારે પડતું ગામડાઓમાં જોવા મળે છે. અને આમ સમાજની અંદર આપણે કહ્યું તેમ કે સમાજમાં આ આવકની અસમાનતા એ ખૂબ જ વધતી જતી જોવા મળે છે. તો આમ આ આપણા કેટલાક આર્થિક કારણો છે. મિત્રો આ ઉપરાંત આપણે સામાજિક કારણો અને કેટલાક અન્ય કારણો જોવાના છે. એ હવે આવતા વિડીયોમાં એ આપણે જોઈશું. જય સ્વામિનારાયણ. આ પ્રશ્નને આપણે ધ્યાનમાં રાખી આ વિડીયોને જોઈ ત્યારબાદ આ ગરીબીના કારણો એ આપણે તમારે ચોપડામાં
લખવાનું છે, તો એ લખી અને અહીંયા આગળ તૈયાર કરવું એ બધા માટે ફરજિયાત છે. જય સ્વામિનારાયણ.